વડોદરા પાલિકા દ્વારા નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક વિવાદોના ઘેરામાં આવી છે। વડોદરા ફાયર વિભાગના લાયક ઉમેદવારોને નેવે મૂકીને મહારાષ્ટ્રના ઉમેદવારને ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવ્યા છે। તેને લઈને વિવાદ શરૂ થયો છે। અનેક સવાલો થઈ રહ્યા છે। સરકારના નીતિ નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોય તેવા પણ આક્ષેપો આ નિમણૂકને લઈને થઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 5 મહિનાથી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસરના પદ માટે જ્યારે મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી તેને લઈને આ વિવાદનો મધપૂડો છંછેડાયો છે। રાજકીય લાગવગના આધારે તેમને ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવ્યા હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। આરોપ છે કે વડોદરામાં નવા ચીફ ફાયર ઓફિસરને ઇમરજન્સી સેવાઓમાં 24 કલાક કામ કરવાનો અનુભવ નથી। સ્ટેશન ફાયર ઓફિસર તરીકે પણ મનોજ પાટીલે અગાઉ કોઈ કામગીરી નથી બજાવી, જે સરકારી નીતિ નિયમોના વિરુદ્ધ છે। તેમ છતાંય પાલિકાની સમગ્ર સભામાં તેમની નિયુક્તિની દરખાસ્ત પર વોટિંગ કરાવીને બહુમતીના જોરે મનોજ પાટીલને ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાતા રાજકીય લાગવગના આધારે તેમની નિમણૂક કરાઈ હોવાના ગંભીર આરોપ થઈ રહ્યા છે। મહારાષ્ટ્રથી લાવવા પડ્યા એટલે આખા ગુજરાતને તો આમ તો અન્યાય જ છે કે ફાયર ઓફિસર જેવો વ્યક્તિ ગુજરાતમાં છે જ નહીં, આની લાયકાત ધરાવતો છે જ નહીં। પણ મહારાષ્ટ્રથી લાયા તો કદાચ કોઈ મહારાષ્ટ્રવાળાનું પોલિટિકલ દબાણ હશે ને ત્યાંથી લઈ આવ્યા હશે। હવે આમાં તો એવું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા હતા અને મહારાષ્ટ્રમાં નોકરી કરતા હતા, તો એ ભણવાને મહારાષ્ટ્રથી અહીંયા આગળ ભણવા આવે તો ફ્લાઇટમાં અપડાઉન કરતા હતા નોકરી દરમિયાન। તો આ પણ સવાલો ઊભા થાય છે ને એમની લાયકાત પૂરેપૂરી ડિઝાસ્ટર માટેની કે 24 કલાક સ્ટેશન ઓફિસર તરીકેની એમની પાસે છે જ નહીં, કેમ કે એમણે તો બેંકમાં નોકરી કરેલી છે ને એનું લખાયેલું છે, એટલે સાંજે 5 વાગે ઘેર જઈને ઊંઘી જવાનું છે, ફરવા જવાનું છે। તો સ્ટેશન ઓફિસર તરીકે 24 કલાક આગ ઓલવવાનો કોઈ પણ એક દુર્ઘટના થઈ હોય ને એમને ભાગ લીધેલો હોય ને ઓલવવા હોવી જોઈએ એવી કોઈ લાયકાત છે નહીં, અને સીધી ભરતી કરેલી છે। અને આ કામ એવું છે કે એક વખત જ્યારે સમગ્ર સભામાં આવ્યું ત્યારે આ જ મેયરે કે આજ બધા જ સભ્યોએ ભેગા થઈને એવું કરેલું કે પૂરી લાયકાતો છે નહીં, એટલે નામંજૂર કરવા માટે બધાએ મત આપેલો હતો ને નામંજૂર કરેલું હતું। તો રાતોરાત એની પાસે નવી લાયકાતો કે નવી કઈ જગ્યાએ આગ ઓલવી આવ્યા કે કયો અનુભવ લઈ આવ્યા કે એમને સીધે નવા વોર્ડમાં ફરી વખતની સભામાં બધા જ સાથે ભેગા મળી, જોકે વિપક્ષોએ અગેન્સ્ટમાં વોટ કરેલો છે અને વિપક્ષે કોર્ટમાં પણ જવું જોઈએ। તો આ વડોદરાની હાલત એટલી બધી ખરાબ છે કે ભવિષ્યમાં જો સુરતના તક્ષશિલા ક્લાસમાં લાગેલી આગ, અમદાવાદના શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ કે રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ જેવી દુર્ઘટના થશે તો વડોદરા સળગતું જ રહેશે। અમદાવાદથી ને સુરતથી ફાયર બ્રિગેડ બોલાવવા પડશે, કેમ કે આ મહિને તો 5 વાગ્યા પછીનો જ કામ કરવાનો અનુભવ જ નથી। તે કરી શકશે કે નહીં કરી શકે એ પણ શંકા છે। તો આ લોકોને મારી નાખવાનું ડિઝાસ્ટર, એને તળાવમાં ડૂબી ગયેલા બાળકો વડોદરામાં થયું હતું હરણી લેક ઝોનમાં, તો એ પણ એને કોઈ અનુભવ નથી, કેમ કે બેંકમાં તો ડૂબી જવાના નથી, કોઈ નાણામાં ડૂબી જતા હોય છે, આમાં તો ડૂબવાના નથી। એટલે આ એમને કોઈ અનુભવ વગર ચીફ ફાયર ઓફિસર બનાવી દીધા છે। વડોદરાના લોકોને 2 રીતનો અન્યાય કરેલો છે। એક તો સ્થાનિકમાંથી કોઈ આટલા બધા હોશિયાર ને આટલા બધા તજજ્ઞ હોવા છતાં કોઈને રિક્રુટ નથી કર્યા, અને વડોદરાના લોકોને મોતના મુખમાં આગ લાગે તો ધકેલવાના પ્રયાસો કરેલા છે। મનોજ પાટીલે વડોદરામાં ચીફ ફાયર ઓફિસર બનવા માટે જે ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે તેની સામે પણ શંકા ઊભી થઈ રહી છે। મનોજ પાટીલે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 2014માં બીએસસી ફાયર સેફટીનો ડિગ્રી કોર્સ કર્યો છે, જ્યારે કે આ કોર્સ ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2015માં શરૂ થયો હતો। આ દરમિયાન તેઓ મહારાષ્ટ્રમાં નોકરી પણ કરતા હતા। તો એક જ સમયે મનોજ પાટીલે નોકરી અને અભ્યાસ એકસાથે કઈ રીતે કર્યો તે સૌથી મોટો સવાલ છે। વિવાદ વધતા હવે મહાનગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે। વડોદરા કોર્પોરેશન દ્વારા મનોજ પાટીલના ડિગ્રી કોર્સ મામલે ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરી તમામ પાસાઓની તપાસ શરૂ કરી દેવાઈ છે। મનોજ પાટીલ ચીફ ફાયર ઓફિસર વડોદરા મહાનગરપાલિકામાં જે નિમણૂક આપવામાં આવી છે તેમાં જુદા જુદા સોશિયલ મીડિયા અને વર્તમાન પત્રો મારફત તેની સામેની ભરતી માટે કેટલાય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ પ્રશ્નો અંતર્ગત અમારા તરફથી ફરીથી એકવાર ગુજરાત યુનિવર્સિટીને એમને કયા વર્ષમાં પાસ કરેલી છે અને એના ડોક્યુમેન્ટની સત્યતા માટે એમના રજિસ્ટરને મોકલી આપવામાં આવેલ છે। ટેલિફોનિક સંપર્ક પર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા ત્વરિત આ કાર્યવાહી હાથ ધરી અને તેઓ તરફથી રેકર્ડની ખરાઈ કરી અને અમને જણાવવામાં આવશે તે પણ જણાવ્યું છે। જે વાત રહી એમના રિક્રુટમેન્ટ રૂલ્સના નિયમોના ઉલ્લંઘન માટે, એમાં રિક્રુટમેન્ટના રૂલ્સમાં બહુ ક્લિયર કટ લખેલું છે કે કોર્પોરેશન અથવા એના સમકક્ષ ધરાવતા સેક્ટરમાં ફાયર અંગેનો અનુભવ, તો મનોજ પાટીલ છે એ મહારાષ્ટ્રની થર્મલ
પાવર કંપનીમાં લગભગ એમને 7 વર્ષ ઉપરનો એમને અનુભવ ધરાવે છે અને જે સ્કેલનો અનુભવ ધરાવો હોય એ સ્કેલનો ધરાવે છે. એ બાબતે અમારા તરફથી એકવાર ખરાઈ કરવામાં આવી છે અને આમ છતાં પણ આ બાબતોનું જ્યારે ફરીથી પ્રશ્ન ઉઠતા તમામ ડોક્યુમેન્ટ સાથે યુનિવર્સિટીને અમે અમારા તરફથી એમની ખરાઈ માટે મોકલી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ અંગેનું ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે. રિક્રુટમેન્ટ રૂલ્સમાં કોર્પોરેશન અને તેને સમકક્ષ નિયમો લખેલ છે અને જે ત્યાં એનો અનુભવ છે એ પણ 24/7 નો જ છે. તે બાબતની ખરાઈ કરવામાં આવી છે, એના કોર્સની પણ ખરાઈ કરવામાં આવી છે. આમ છતાં પણ જ્યારે પ્રશ્નો ઉદ્ભવે ત્યારે એમની પૂર્ણ ચકાસણી કરવી આવશ્યક જણાતા કમિશનર સાહેબના આદેશથી આની પૂર્ણ તપાસ કરવામાં આવી છે. જ્યારે રિટન ટેસ્ટના આધારે જે ચીફ ફાયર ઓફિસરમાં એમની જગ્યાના આધારે એન્ટાઇટલ થતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યુ 5 જણાની અધિકારીઓની પેનલમાં હતી. એમાં તજજ્ઞ પણ આવેલા હતા ગાંધીનગરથી. એમના દ્વારા પણ આ અંગેની સંપૂર્ણ તપાસ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ અને નિમણૂક કરવામાં આવેલી છે. છતાં પણ આ અંગે હું ફરી એકવાર આપને જણાવું છું કે જે ચીફ ફાયર ઓફિસરની નિમણૂક છે તેમાં સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભામાં એની મંજૂરી લેવી અનિવાર્ય હોય એટલા માટે આ મોકલવામાં આવેલું. સામાન્ય રીતે આપ પણ જાણો છો કે ચૂંટણી પંચ, ભારતનું ચૂંટણી પંચ છે કે જે સર્વોચ્ચ બંધારણીય જગ્યા છે, એમાં પણ ક્લેરિકલ મિસ્ટેકો માટે ફોર્મ રદ ન કરવાની સૂચના છે. આવા કિસ્સામાં મનોજ પાટીલના ફોર્મમાં જે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે તેમાં એમને ગુજરાત યુનિવર્સિટી અને પાસનું વર્ષ પણ યોગ્ય દેખાણું છે, એમની માર્કશીટ પણ ચેક કરવામાં આવી છે, એમના પાસિંગ સર્ટિફિકેટ પણ કરવામાં આવ્યું છે. પરંતુ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરે ત્યારે ઓનલાઈન ફોર્મમાં એનું વર્ષ, ડિગ્રી અને ત્યાર પછી સામે સ્ટેટ આવે છે અને સ્ટેટમાં કર્સર જ્યારે ક્લિક કરે ત્યારે જુદા જુદા સ્ટેટ આવે છે. એમાં શરત ચૂકથી એનાથી ગુજરાતની બદલે મહારાષ્ટ્ર ચૂઝ થઈ ગયું હોય તે રેક્ટિફાઈ થઈ શકતું નથી. એટલા માટે આ એમની સામાન્ય ક્લેરિકલ મિસ્ટેક છે, અમારા ધ્યાન ઉપર આવેલી હતી. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પણ એની પાસે સ્પષ્ટતા માંગી લેવામાં આવી હતી અને જ્યારે ઇન્ટરવ્યુમાં આવ્યા ત્યારે પણ આ અંગેની સ્પષ્ટતા કરી લેવામાં આવી હતી. જ્યારે પરીક્ષા લેવામાં આવે અને 5 તજજ્ઞોની ઇન્ટરવ્યુની ટીમ હોય ત્યારે તમામનું સર્વગ્રાહી નિર્ણય છે તે દ્વારા નિર્ણય લેવામાં આવે અને આખરી સત્તા છે એ કમિશનર સાહેબ મારફત સામાન્ય સભાને દરખાસ્ત જાય. એટલે આ બાબત અંગે કોઈ ટીકા ટિપ્પણી કરવી યોગ્ય જણાતી. જનરલી કોઈ પણ સીધી ભરતી હોય એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા નક્કી થતા હોય અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે માણસો જે ઉમેદવાર છે એ લોકો ફોર્મ ભરતા હોય, પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવતા હોય અને એક્સપર્ટ લોકો 5-6 જણની ટીમ ભેગા થઈને ઇન્ટરવ્યુ લેતી હોય. એની માર્કિંગ પ્રક્રિયા હોય. એના આધારે જે મેરિટ લિસ્ટ બને એમાં જે પ્રથમ ક્રમાંક હોય એ સામાન્ય સભામાં મંજૂરી માટે આવતું હોય છે. જ્યારે એક કરતાં વધુ ઉમેદવારોના નામ મોકલવા હોય તો અન્ય મહાનગરોમાં ખરી સમિતિની રચના હોય છે અને વડોદરા મહાનગરમાં ખરી સમિતિની રચના નથી. એટલે કમિશનરશ્રી દ્વારા જે પ્રથમ ક્રમાંક આવ્યો હોય એના મેરિટ લિસ્ટ પ્રમાણે આ નામ મોકલવામાં આવ્યું હતું. ઉમેદવારના જે એકેડેમિક ક્વોલિફિકેશન છે અને એમનો જે અનુભવ છે એ એમના જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હતા એને સુસંગત હતો. એના માટે ડેપ્યુટી કમિશનર જોડે પણ મેં જાતે વાત કરી હતી. એની માર્કિંગ સિસ્ટમ પણ મેં જોઈ, એના ડોક્યુમેન્ટ પણ મેં જોયા અને બધી વસ્તુ ઓન પેપર તો બરાબર લાગતા આ આઇટમ સામાન્ય સભામાં આવતા કે ભાઈ અમદાવાદના વેઇટિંગ લિસ્ટ 1માં છે, નાગપુરનો કોર્સ કરેલો છે, ફાયર એન્ડ સેફ્ટીમાં બીએસસી કર્યું છે ગુજરાત યુનિવર્સિટીમાંથી. આ પ્રકારના ડોક્યુમેન્ટ સેલ્ફ અટેસ્ટેડ રજૂ કરી અને એપ્લિકેશન કરવામાં આવી હતી. એક્સપર્ટોની ટીમે ઇન્ટરવ્યૂ લઈ અને આ ભાઈને એલિજિબલ કરી અને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મીડિયાના માધ્યમથી ખબર પડી કે આમાં એક વિવાદ દેખાઈ રહ્યો છે કે મહારાષ્ટ્રના વ્યક્તિ છે, ઓનલાઈનમાં ગુજરાત યુનિવર્સિટીના બાજુમાં મહારાષ્ટ્ર લખેલું છે, કદાચ ટાઇપોગ્રાફિક મિસ્ટેક હોઈ શકે એવું એમનું કહેવું છે. બંને અધિકારી, ખાસ કરીને અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે અને કમિશનર શ્રી છે, આ અવારનવાર મીડિયામાં આવતા
મેં બંનેને સૂચિત કર્યા છે કે આના ડોક્યુમેન્ટની ખરાઈ જે તે કોલેજમાંથી જે તે યુનિવર્સિટીમાંથી કરવામાં આવે અને એ અંગેના પત્રો પણ ગુજરાત યુનિવર્સિટી હોય કે નાગપુર હોય આમાં લખાઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં જવાબ આવશે અને દૂધનું દૂધ પાણીનું પાણી થાય એ પ્રકારની ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયા કરવામાં આવશે. જ્યારે પ્રથમ વખત માણસ એપ્લાય કરતો હોય તે ઘડી ડોક્યુમેન્ટની ખરાઈ આટલી ડેપ્થમાં નથી થતી હોતી. જ્યારે એની પર કોઈ વિવાદ આવે કે કોઈ આક્ષેપ થાય તો આની પૂરેપૂરી તલસ્પર્શી તપાસ થાય એ જરૂરી છે અને એ માટેની સૂચના આપી દેવામાં આવી છે. જનરલી એવું હોય કે કોઈ યુનિવર્સિટી હોય અને એને આજુબાજુના એરિયામાં અમુક કિલોમીટરથી બહાર કોઈ નવી ઇન્સ્ટિટ્યૂટ બનતી હોય તો એની સાથે એફિલિએશન ધરાવતી પણ ઘણી કોલેજો છે, પણ ડિગ્રી સર્ટિફિકેટમાં ગુજરાત યુનિવર્સિટી લખાતું હોય છે. એટલે મેં કીધું એમ કે તપાસનો વિષય છે અને ગુજરાત યુનિવર્સિટીમાં પત્ર વ્યવહાર કરી જરૂર પડે તો ફિઝિકલી પણ માણસને મોકલી અને તમામ વસ્તુની તપાસ કરો. જેટલું મને અધિકારીઓએ સમજણ પાડી એ પ્રમાણે એવું છે કે જે જાણકારી આપી કે અમદાવાદના ચીફ ફાયર ઓફિસરના ઇન્ટરવ્યુમાં પણ આપણે એપિયર થયા હતા. પહેલાં વાત એવી આવી કે ડિસ્ક્વોલિફાય થયા હતા, પરંતુ હાલ અધિકારીનું કહેવું છે કે અમદાવાદ તપાસ કરતા વેઇટિંગ લિસ્ટના ક્રમાંક નંબર 1 ઉપર આ ઉમેદવાર. વડોદરાના નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક મામલે લાગેલા આરોપો અતિ ગંભીર છે. જો કે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે તેમના વિરુદ્ધના તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે તેમણે ક્યાંય ખોટું નથી કર્યું અને જરૂર પડીએ પુરાવા પણ રજૂ કરશે. सबसे पहले तो मैम आपके माध्यम से मुझे ये पता चल रहा है कि ऐसे आक्षेप मेरे ऊपर हुए हैं. मुझे लगता है कि मेरी ये जो रिक्रूटमेंट हुई है वो रिक्रूटमेंट मेरे एजुकेशन क्वालिफिकेशन एक्सपीरियंस के ही बेसिस पर ही हुई है. रही दूसरी बात अहमदाबाद की, तो अहमदाबाद में एडिशनल CFO डेप्यूटी CFO की जो पोस्ट थी उसके लिए मैंने अप्लाई किया था. अप्लाई करने के बाद में डॉक्यूमेंट वेरिफिकेशन, उसके बाद में रिटर्न एग्जाम, उसके बाद में फिजिकल मेजरमेंट, उसके बाद में इंटरव्यू के बाद में लास्ट स्टैंडिंग कमेटी का जो इंटरव्यू है वो सब इंटरव्यूज और सब जो भी प्रोसेस है वो क्वालिफाई करके मैं हुआ था. पर अनफॉर्चुनेटली मेरा वहाँ नहीं हुआ सिलेक्शन. अच्छा, लेकिन यहाँ पर एक बात और भी चल रही है कि आपने जिस टाइम पर अपना ग्रेजुएशन कंप्लीशन दिखाया है BSc का, उसी टाइम पर आपने पुणे में जॉब भी किया हुआ है, तो दोनों एक साथ में कैसे कर सकते हैं? यहाँ पर भी सवाल दिखाई रहा है. मैम क्या होता है कि अगर आपको किसी चीज़ की कुछ करना होता है तो आपको परमिशन लेनी होती है डिपार्टमेंट से, और वो होती है तो हर एक चीज़ को जो है वो सही ढंग से और सही मार्ग से करके वो किया हुआ है. यहाँ पर इंटरव्यू भी हुए थे, उसके बाद मेरिट के तौर पर यहाँ पर आपकी नियुक्ति हुई है या फिर सभा में वोटिंग हुआ उसके बाद आपकी नियुक्ति? सर ये इसके ऊपर तो मैं मतलब ये कहूँगा कि जो एजुकेशन क्वालिफिकेशंस और जो मेरा एक्सपीरियंस है उस बेसिस पे मेरी जो है उसी बेसिस पे उसी को ध्यान में रखते हुए ही मेरी जो रिक्रूटमेंट है वही हुई है. गुजरात यूनिवर्सिटी से आपने क्या किया हुआ है उसको लेकर के सवाल? सर गुजरात यूनिवर्सिटी से मैंने बैचलर इन फायर एंड सेफ्टी की हुई है, जो कॉलेज ऑफ फायर टेक्नोलॉजी खोड़ा सानंद में जो है उससे किया था. तो वो सब ठीक ही है, सही है? हाँ, वो गुजरात यूनिवर्सिटी इज अ वैलिड यूनिवर्सिटी, UGC अप्रूव्ड यूनिवर्सिटी है, तो उसी यूनिवर्सिटी से अहमदाबाद से वो किया हुआ है. जो भी आरोप आप पर लग रहे उस पर आप क्या करना चाहिए? आरोप तो अब मैं तो मतलब उसके ऊपर वो नहीं कहूँगा, बट मेरे पास सब सर्टिफिकेशन है, सभी कुछ मेरे पास वैलिड डॉक्यूमेंट्स है जो मैंने सबमिट कर दिए हैं डिपार्टमेंट. इंक्वायरी शुरू हो गई. इंक्वायरी अगर आपको बुलाया जाएगा तो क्या पक्ष रखेंगे आप? डिपार्टमेंट अगर बुलाता है तो मैं डिपार्टमेंट को वो सब चीज़ें मतलब मेरे पास है जो ऑलरेडी सबमिट की हुई है, और मैं अगर जरूरत पड़ेगी तो दूंगा. कहीं पर भी कुछ गलत नहीं हुआ? कहीं नहीं हुआ. મહત્વનું છે કે વડોદરામાં ચીફ ફાયર ઓફિસરનું પદ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યું છે. ગત ચોમાસામાં વડોદરામાં આવેલા ભયાનક પૂરમાં પણ આપાતકાલીન સમયે નાગરિકોના ફોન ન ઉપાડનાર વડોદરાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયર વિભાગના જ 2 કર્મચારીઓને માર મારતા પાલિકાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારથી ખાલી પડેલા ચીફ ફાયર ઓફિસરના પદ પર પાલિકાએ માંડ નવી ભરતી કરી, પણ તેમાં પણ વિવાદ થતા અનેક સવાલો ઊભા થયા છે.